ખારવા સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવાના શુભ આશય સાથે ભરૂચના વેજલપુર ખાતે ખારવા પંચ યુવા સમિતિ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026ના ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ધોરણ 10 અને ધોરણ 12માં 70% કે તેથી વધુ ગુણ મેળવનાર તેમજ સ્નાતક અનુસ્નાતક વ્યવસાયિક અભ્યાસક્રમો પૂર્ણ કરનાર ખારવા હાસોટી અને માછી સમાજના 70 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું। ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પંચના ટ્રસ્ટીગણ અને સામાજિક અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિમાં યોજાયેલા સમારોહમાં વિદ્યાર્થીઓને પ્રેરક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ પ્રસંગે સમાજમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત રાખનાર નિવૃત્ત શિક્ષકોનું પણ શાલ અને મોમેન્ટો અર્પણ કરી વિશેષ સન્માન કરાયું હતું। વિવિધ કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ટોપર વિદ્યાર્થીઓને આકર્ષક ઇનામો અને વિશિષ્ટ ભેટ આપી બિરદાવવામાં આવ્યા હતા, જ્યારે અન્ય સહભાગી વિદ્યાર્થીઓને પ્રોત્સાહક સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। યુવા સમિતિના સરાહનીય આયોજનને સમગ્ર સમાજના અગ્રણીઓએ બિરદાવ્યું। હરેન્દ્રસિંહ સિંધા આપણા બીએસ મોદી સ્કૂલના આચાર્ય શ્રી, આ વિસ્તારના જાણીતા એડવોકેટ નોતરી અને સમાજ સુધારક શ્રી બાબુભાઈ મિસ્ત્રી, વસંતભાઈ મિસ્ત્રી, આપણા સમાજના બંને પીએસઆઈ મનીષભાઈ, ઇન્દ્રવદનભાઈ અને હિરલભાઈ દીપક, સુનિલભાઈ, સાકરભાઈ, રમીલાબેન, અમારી રોહિણીબેન, અતુલભાઈ, ભીખુભાઈ, દીપકભાઈ, હિતેશભાઈ, જયેશભાઈ અને ખાસ કરીને યુવા સમિતિ સુનિલભાઈના મનમાં એવો વિચાર આવ્યો કે કોઈ નવી કમિટી બને આ કાર્યક્રમનું સંચાલન કરે, જેમાં સમાજમાં બધા જેટલા લોકો ભણેલા ગણેલા છે આ પ્રકારની પ્રવૃત્તિઓમાં એમની પાસે આ પ્રયોગ કરાયો।